સુરત શહેર ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ પર તવાઈ બોલાવી છે। ટ્રાફિક પોલીસે 10 દિવસમાં 24,847 કેસ કર્યા છે અને 12 કરોડથી વધુનો દંડ પણ વસૂલ કર્યો છે। ટ્રાફિક પોલીસે જે કેસ દાખલ કર્યો છે તેમાં ઓવર સ્પીડિંગના સૌથી વધુ 8,562 કેસ છે। સિગ્નલ ભંગના 6,655 કેસ, રોંગ સાઇડ ડ્રાઇવિંગના 1,707 કેસ છે, જ્યારે હેલ્મેટ ન પહેરવાના 145 કેસ છે। ઓવર સ્પીડ અને સિગ્નલ ભંગ જેવા નિયમો તોડનારા લોકોને પોલીસે ઝડપ્યા છે। સુરત સિટીને આપણે સાયલન્ટ સિટી તરીકે બનાવવા માટે થઈને લોકોને અમે અનુરોધ કરી રહ્યા છીએ કે જરૂર ન હોય ત્યારે હોર્ન ન વગાડે, કારણ કે વધારે પડતા હોર્ન વગાડવાથી બાળકો જે સ્કૂલમાં ભણી રહ્યા છે એ લોકોને ડિસ્ટર્બ થાય છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓને તકલીફ પડી શકે છે। જે વ્યક્તિ આગળ વાહન ચલાવે છે એની પાસે તમે સતત હોર્ન મારે રાખો તો ઇરિટેટ થાય છે અને ઘણી વખત એનું બેલેન્સ અને કોન્સન્ટ્રેશન બી જતું રહે છે। જે રીતના ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે રીતના અત્યારે જોઈ શકાય છે કે અત્યારે અવેરનેસ કાર્યક્રમની સાથે સાથે દંડ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। 10 દિવસની અંદર અત્યારે ટ્રાફિક ડીસીપી સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। મેડમ, જે રીતના કાર્યવાહી કરવામાં આવી છે, કેટલા દિવસમાં કેટલા વાહન ચાલકો સામે કરવામાં આવ્યા છે, શું? છેલ્લા 10 દિવસથી સુરત સિટીના અલગ અલગ જંકશન્સ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી રહી છે। આ ડ્રાઈવ અંતર્ગત અલગ અલગ જંકશન્સ પર અધિકારી અને કર્મચારીઓ છે અને લોકોને ટ્રાફિકના નિયમો બાબતે અવગત કરી રહ્યા છે। અત્યારે અમે ગોટાલાવાડી ખાતે હાજર છીએ। અહીંયા બેનર્સ અને માઇક સાથે અમે લોકોને અવેર કરી રહ્યા છીએ। સૌપ્રથમ તો રોંગ સાઈડ વાહન નહીં ચલાવવું જોઈએ, જે ખૂબ રિસ્કી છે અને એક્સિડન્ટ થવાની શક્યતા છે અને ગંભીર ઇજા થવાની શક્યતા છે, એ બાબતે લોકોને અવગત કરીએ છીએ। લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી અને સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવું, એવી જાણકારી લોકોને આપી રહ્યા છીએ। સાથોસાથ સુરત સિટીને આપણે સાયલન્ટ સિટી તરીકે બનાવવા માટે થઈને લોકોને અમે અનુરોધ કરી રહ્યા છીએ કે જરૂર ન હોય ત્યારે હોર્ન ન વગાડે, કારણ કે વધારે પડતા હોર્ન વગાડવાથી બાળકો જે સ્કૂલમાં ભણી રહ્યા છે એ લોકોને ડિસ્ટર્બ થાય છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા દર્દીઓને તકલીફ પડી શકે છે। જે વ્યક્તિ આગળ વાહન ચલાવે છે એની પાસે તમે સતત હોર્ન મારે રાખો તો ઇરિટેટ થાય છે અને ઘણી વખત એનું બેલેન્સ અને કોન્સન્ટ્રેશન બી જતું રહે છે। એટલે હોર્ન વગાડવાથી ખૂબ ધ્વનિ પ્રદૂષણ થાય છે, તો આપણે હોર્ન વગાડવાનું ટાળીએ, એ બાબતે પણ લોકોને અમે અવગત કરી રહ્યા છીએ। મેડમ, 10 દિવસની અંદર કેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલાનો દંડ આપવામાં આવ્યો? કુલ 10 દિવસમાં અમે લોકોએ 24,800 લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે। એ લોકોને અલગ અલગ ટ્રાફિકના નિયમો ભંગ બદલ અમે લોકોએ ચલણ આપેલા છે, એમને દંડ લીધેલો છે અને કુલ અમે લોકોએ 5,42,00,000નો દંડ વસૂલ કરેલો છે। વાહન ચાલકો નિયમો પાળે તેના માટે કઈ રીતની ટ્રાફિક વિભાગે અપીલ કરી? ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે ટ્રાફિક પોલીસ અત્યારે બધી જગ્યાએ અલગ અલગ જંકશન્સ પર અભિયાન કરી રહી છે અને લોકોને અવેર કરી રહ્યા છીએ અને વધારેમાં વધારે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે અને લોકો ફટાફટ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શકે। બિલકુલ, જે રીતના 10 દિવસની અંદર ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ખાસ કરીને 12 કરોડથી વધુનો જે છે દંડ વસૂલવામાં આવ્યો છે, પરંતુ અવેરનેસ કાર્યક્રમ પણ સુરત શહેરની અંદર સતત ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે। સાહિદ જગતાપ, GSTV સુરત।